અમદાવાદમાં વધુ એક હિટ એન્ડ રનની ઘટના સામે આવી. ચાંદખેડામાં રહેતા હાર્દિક પરમાર નામના યુવકનું ઘટનામાં મોત થયું. કાર ચાલકે યુવકને ટક્કર મારી આશરે 50 ફૂટ સુધી ઘસડ્યું હતું. મહત્વનું છે કે યુવક રાયખડ ખાતે રથયાત્રામાં સેવા આપીને ફરજ ફરી રહ્યો હતો. તે સમયે અજાણ્યા કાર ચાલકે તેને ટક્કર મારી હતી. પોલીસે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. વિગતો સાથે સંવાદદાતા રાજ જોડાઈ ગયા છે. રાજ, અકસ્માત કરી કાર ચાલક ફરાર થયું, યુવકનું મોત નીપજ્યું છે, શું અપડેટ? અપડેટની વાત કરવામાં આવે તો જે કાર ચાલક હતો એની પોલીસ ટ્રાફિક બી ડિવિઝન જે ટ્રાફિક પોલીસ છે એ અત્યારે શોધખોળ કરી રહી છે. પરંતુ બનાવની વાત કરવામાં આવે તો ગત કાલે જે રથયાત્રા હતી ત્યાં રિવરફ્રન્ટ પિકનિક હાઉસ પાસેથી આ જે વ્યક્તિ છે રથયાત્રામાં સેવા આપી પરત ફરતો હતો અને ચાંદખેડા પોતાના ઘર તરફ જતો હતો. ત્યારે પાછળથી પૂર ઝડપી અને બેદરકારીપૂર્વક ચલાવનાર જે જીપ કંપસ કાર ચાલક હતો એને પાછળથી ટક્કર મારી હતી અને 50 ફૂટ જેટલો જે મૃતક છે એને ધસડ્યો હતો. જ્યારે ગંભીર ઇજાઓ થતા હાર્દિકભાઈ પરમાર જે હતા એમની આસપાસ જે લોકો એકઠા થઈ ગયા હતા તેમણે હોસ્પિટલ ખસેડ્યા હતા, પરંતુ ત્યાં સારવાર દરમિયાન તેમનું મોત થયું હતું. જોકે જે કાર ચાલક હતો તે ઘટના સ્થળેથી ફરાર થઈ ગયો હતો. તો અત્યારે બી ડિવિઝન ટ્રાફિક પોલીસ જે છે શોધખોળ કરી રહી છે. બિલકુલ રાજા, આભાર જાણકારી આપવા બદલ.